નમસ્કાર મિત્રો, શિયાળો પૂરો થઈ રહ્યો છે અને વસંત ઋતુ શરૂ થઈ રહી છે। આયુર્વેદમાં વસંત ઋતુને કફ પ્રકોપકાર તરીકે ગણવામાં આવી છે। શિયાળામાં શરીરમાં સંચિત થયેલો કફ વસંત ઋતુમાં વધતા તાપના કારણે દ્રવ સ્વરૂપ લઈને પ્રકોપ પામે છે। માટે આ સમયમાં લોકોમાં ખાસ વારંવાર શરદી, ખાંસી, એલર્જીક રાઇનાઇટિસ, ગળામાં કફ, શરીરમાં ભારેપણું તથા આળસ, ત્વચામાં ખંજવાળ, વધારે ઊંઘ આવી જેવી સમસ્યાઓ જોવા મળે છે। ગરમી વધતા વસંત ઋતુમાં લોકો દહીં, મીઠાઈ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ વગેરેનો ઉપયોગ કરીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છે, જેના કારણે શરીરમાં કફનો વધારો થાય છે। માટે વસંત ઋતુમાં લઘુ, વૃક્ષ તથા પાચનમાં હળવો ખોરાક લેવો જોઈએ। લીલા શાકભાજી, મગ, જવ, જૂના ઘઉંનો ઉપયોગ કરવો જોઈએ। તીખા તથા કડવા રસનો ઉપયોગ વધારવો જોઈએ તથા મર્યાદિત માત્રામાં મધનો પણ ઉપયોગ કરવો જોઈએ। વસંત ઋતુમાં સૂર્ય નમસ્કાર, હળવા વ્યાયામ તથા ઉદ્વર્તન કરવું જોઈએ, જે કફને નિયંત્રણ રાખવામાં મદદરૂપ થાય છે। જો તમને વારંવાર એલર્જી કે કફની સમસ્યા રહેતી હોય તો આયુર્વેદમાં વસંત ઋતુને શોધન માટે શ્રેષ્ઠ સમય બતાવ્યો છે। યોગ્ય નિદાન બાદ પંચકર્મમાંથી વમન કર્મ એ ખૂબ જ લાભદાયક થાય છે। માટે ઋતુ મુજબ યોગ્ય જીવનશૈલી બદલવી એ જ સાચી પ્રિવેન્શન છે। ધન્યવાદ।